આવો હતો અને પછી મહારાજે મને સત્સંગી કર્યો એ વાત લખાવીને મારે દુનિયાને બતાવવું છે કે ભગવાનને કૃપાએ કરી અને હું આવો ભક્ત થયો, જેથી ભવિષ્યમાં દુનિયાને પણ પ્રગટ ભગવાનનો મહિમા સમજાય અને મારા પરિવારને પણ હું ભલામણના શબ્દો કહેતો જાઉં. આવું વિચારી અને જોબન પગીએ તરત જ આજુબાજુના ગામમાં જે પગીઓ રહેતા એ બધાને જાણ કરી કે તમે બધાય વડતાલ આવજો, મારે એક અગત્યનું કામ છે. અને જોબન પગીનું નામ સાંભળે વળી બધાયથી મોટા વડીલ એટલે બધાય તરત જ આવે. પછી વડોદરાથી પોતાના બારોટને તેડાવીને તમામ માહિતી મહારાજ તથા સંતો ભક્તોની હાજરીમાં જોબન પગીએ લખાવી. અસલી માહિતી શું લખાવી એ આપણે સાંભળીએ. જોબન પગીના બારોટો જે વંશાવળીઓ લખતા હોય, ક્ષત્રિયોના બારોટો, ક્યાં જન્મ થયો, કોણ કોના પિતા, કોણ કોનો દીકરો, ક્યાં કોના લગ્ન થયા, એ બધી વસ્તુઓ બારોટોના ચોપડે લખાવતા હોય. તો એમાંથી જે માહિતી મળેલી જોબન પગીએ લખાવેલી અને મહારાજ તથા સંતો અને ભક્તોની હાજરીમાં પગીએ જે કાંઈ બોલીને લખાવ્યું છે એ માહિતી હું તમારી આગળ રજૂ કરું છું. અને આ માહિતી મને ક્યાંથી મળે? મેં તો કુંડળથી બહાર પડેલો ગ્રંથ ભક્ત ગાથા સ્વામિનારાયણ સંતાખ્યાન એમાંથી મેં આ વાત લીધી છે. બાકી હું ક્યાં વડોદરા ખોળવા જાઉં? એટલે કદાચ તમને એમ થાય કે તમને ક્યાંથી મળ્યું, તો એ પણ હું કહી દઉં. ભગવાન શ્રી હરિ વડતાલમાં બિરાજે છે એ વખતે જોબન પગીએ પોતાના બારોટને વડોદરાથી બોલાવી પોતાનું વૃત્તાંત બારોટના ચોપડે લખાવેલું. જોબનજીએ બારોટને તેડવા માટે પત્ર લખી અને ધોળા બળદ જોડેલું વેલડું વડતાલથી વડોદરા મોકલ્યું. અને પત્ર લખ્યો. એ પત્ર કેવી રીતે લખ્યો? તો લખ્યું, જય શ્રી સ્વામિનારાયણ, ગામ શ્રી વડોદરા મધ્યે શ્રી બારોટજી હેમંતસિંહજી તથા ગુમાનસિંહજી. આમાં હેમંતસિંહજી પિતા છે ને ગુમાનસિંહજી એ એમના દીકરા છે. ભાઈઓ તથા સકલ કુટુંબ, વડતાલથી લિખિતન જોબનજી ભાયાજીના જય સ્વામિનારાયણ વાંચજો. આપને કંકોત્રી પાઠવતા આનંદ મંગલ થાય છે. અમારે ત્યાં ભગવાન સહજાનંદજી પધારેલ છે, જેથી કરીને અમારી વંશાવલીમાં શ્રીહરિની આજ્ઞા થકી પરચા લખવા હોય પધારશો. ભગત મંડળીને સગાવાલાને તેડાવ્યા છે. હરિભક્તોને પણ કંકોત્રી લખી છે. શ્રી હરિનો રાજીપો પામવા જરૂર પધારશો જી, આટલું પત્રની અંદર લખ્યું અને વેલડું જોડી માણસને મોકલ્યો. બારોટજીને સમાચાર સંભળાવ્યા છે. તેથી જોબનજીના વહીવંચા રાવ શ્રી હેમંતસિંહ રસાલા સાથે વડતાલ આવવા માટે તૈયાર થયા. વેલડામાં બેસી અને બાપ દીકરો વડતાલ આવ્યા. સાથે છડીદાર હતા, બંદૂકધારી, એવી રીતે 2 ઘોડેસવાર હતા. અને એ ઘોડેસવારના નામ પણ જોબન પગીએ લખ્યા. રામસંગ અને હલુભાઈ એના નામ છે. તથા એક સાંઢણી સ્વાર હતા, એનું નામ છે ખુમાણસિંહજી. અને તેડવા જવું હોય તો આ બારોટોનો રાજાના જેવો ઠાઠમાઠ હોય. એને તમે કોકની હારે કેવડાવી દો તો ન આવે, વેલડા મોકલવા પડે. અને એને માટે સ્પેશિયલ રાજા મહારાજાને આપે એવા ઉતારા અપાવી નીત ચૂરમાં ચોળીને જમાડવા પડે. એની આગતા સ્વાગતા કરવી પડે. આ પહેલાંની બધી રાજવંશની આ રીત છે. તથા રાંધનારા એક બ્રાહ્મણ પણ સાથે હતા ને એનું નામ છે ગોપાલ ભટ્ટ. ધોળા બળદો જોડેલ સિગ્રામ સહિત બારોટ શ્રી વડતાલ આવ્યા. જોબનજી તથા ભાઈઓ સર્વે મળીને સામયું કર્યું. એ જમાનામાં ક્ષત્રિયોના બારોટનું સામયું પણ કરવું પડતું અને નામની પાછળ જી લગાડીને જ વાત થાય. આમંત્રણ આપે, કંકોત્રી મોકલે તો જ આવતા. શાલ, દુપટ્ટા, સાફા આવું બધું એને બંધાવવું પડતું. તે આવી અને આખા કુટુંબના વંશવારસોના નામ લે, કોણે શું કર્યું એ બધું જે લખાવે એ લોકો બધા નોંધે. અને એ ઇતિહાસ હજારો વર્ષ જાય તોય આ ચોપડાઓની અંદર અમર રહે. અને બારોટોને ઘેર આ ચોપડાઓની રૂમો ભરી હોય. હજાર વર્ષની માહિતી હાથે લખેલી અત્યારે મળે. અને જોબન પગીના બારોટ અને સયાજીરાવ સરકાર બેયના બારોટ એક જ હતા. આવી રીતે સામયો કરી બારોટને ઉતારે લાવ્યા. પછી થોડી વાર વિસામો કર્યો. પછી બપોરે ચૂરમું જમ્યા. પછી સાંજે સંધ્યા કરી. પછી બારોટજીએ જોબન પગીને કહ્યું કે હવે અમારે શ્રીહરિની ઝાંખી કરવી છે.
ત્યારે પગી કહે, શ્રીજી મહારાજ મોડા પધારશે, મારો વાલો કાલે તમારા મનોરથ પૂરા કરશે. તમારે વાળું કરીને પડો, આ મીઠો રાતે તમારી ચાકરી કરશે. પાછો એક માણસ રાખવો પડે રાતે, અને કાંઈ પાણી બાણી જોતું હોય તો લેવા દેવો. મીઠો કરીને માણસ રાખેલો. બીજે દિવસે બપોર જતા શણગારેલા માંડવામાં બેઠકો બનાવી, ગાદી તકિયા બિછાવ્યા. ગામના બાઈઓ ભાઈઓ હરિભક્તોની ખૂબ ભીડ થઈ. સૌ હરિભજનમાં મગન છે. આ લખેલા શબ્દો જ વાંચું છું. એવા સમયે જોબનજી, સુંદરજી, શંકરજી તથા દલોજી તથા તેમના કાકા હેમંતજી તથા પાટીદાર ભાઈજીભાઈ આ બધા ઉત્સવ કરતા કરતા શ્રીજી મહારાજ સાથે જોબન પગીને ઘેર બેઠક ગોઠવવામાં આવી છે ત્યાં પધાર્યા. હેમંતસિંહજી ને પુત્ર ગુમાનસિંહજી પણ ત્યાં બેઠા છે. પ્રભુ સુંદર આસન ઉપર બેઠા. પછી જોબનજી ચાંદીનો થાળ લાવ્યા અને એક લોટામાં કેસર ગોળેલું જળ લાવ્યા ને બારોટ હેમંતસિંહજીએ કેસર જળથી શ્રીજી મહારાજના પાવ પખાડ્યા. તે વખતે ચરણ રેખાઓના દર્શન કરી જળનું આચમન કરી જળ માથે ચડાવ્યું અને સાક્ષાત આ ભગવાન છે એવું બારોટજીને મનમાં નક્કી થયું. પછી ગુમાનસિંહજી, જોબનજી, તેમના બંને દીકરા જગમાલજી અને બીજા અમરસંગજી તથા રાવશ્રી હેમંતસિંહજી એમણે શ્રીજી મહારાજની અર્ચના કરી, એટલે મહારાજનું પૂજન કર્યું. ત્યારે શ્રીજીએ મરક હસતા રાવશ્રીને શિરપાવમાં ખેસ, દુપટ્ટો, શેલું અને પાનબીડું આપ્યું. ગુમાનસિંહજીને જરકસી સાફો બંધાવ્યો અને પાનબીડું આપ્યું અને વધ્યા એટલે બોલ્યા, તમો રાજવંશી છો, તમારો માન મર્તબો સદાયને માટે રહેશે. તમને જે માન દેશે તે સુખિયા થશે, પણ તમે સત્સંગી રહેજો. આવી ભલામણ મહારાજે બારોટને કરી. પછી જોબનજી તથા તેમના બંને દીકરા જગમાલજી અને અમરસંગજી એમણે વંશાવળીના ચોપડાનું પૂજન કર્યું. પહેલાં ચોપડાનું પૂજન થાય, પછી અંદર લખાવાય. અને રાવશ્રીનું પણ પૂજન કર્યું. એને પણ કપાળમાં ચાંદલો કરી ચોખા ચોડ્યા. પછી વૃત્તાંત લખાયું. તેમાં સૌ પ્રથમ પોતે બારવટું ખેડ્યું તે વાત લખાવી જે આપણે આગળ આવી ગઈ છે. તે વખતે હીરા ભરવાડે સમાચાર આપ્યા અને યાકુબ ખાન ને અલારખા મલેક ગાયોનું ધણ હાકી ગયેલા અને જોબન પગી વારે ચડેલા અને બાલાસિનોર જતા ધીંગાણું કરી બંનેને મારીને ગાયોને પાછી વાળી. તે વાત જોબનજીએ પોતે બારોટને ચોપડે લખાવી. પછી ખંભાતથી આવતા વચમાં જાનના ગાડામાંથી ડોસા જીવણદાસ પડી ગયા અને જોબન એને ઉંદેલ ગામે મૂકવા ગયા. એ વાત પણ જોબનજીએ પોતે લખાવી. વળી બાકરોલમાં પોતાના મિત્ર બાથાજી મરાણા એ વાત પણ જોબન પગીએ પોતે લખાવી. પછી દબાણમાં ઘોડી ચોરવા ગયા અને ઘોડે ઘોડે મહારાજે દર્શન આપ્યા ને તે હરિભગત થયા તે વાત પણ પોતે લખાવી. પછી લક્ષ્મીનારાયણ દેવનું મંદિર થયા બાદ શ્રી હરિએ સંપ્રદાય સંબંધી જે ધર્મ ઉપદેશ આપ્યો તે ધર્મ ઉપદેશ જેટલો યાદ રહ્યો એટલો જોબન પગીએ બારોટને ચોપડે લખાવ્યો કે મહારાજે આટલી ભલામણ કરી હતી. એમાંથી મુખ્ય બતાવો કે નિત્ય સત્સંગ કરવો, વેદ, પુરાણ, ભાગવત, ભગવદ્ ગીતા વગેરેનું જ્ઞાન મેળવવું, શિક્ષાપત્રી પ્રમાણે આચરણ કરવું, સદાચારી થઈને રહેવું, માંસ મદિરા ખાવું પીવું નહીં, દેવ મંદિરમાં નમસ્કાર કરવા, માળા કરવી, કોઈ જાતનું વ્યસન રાખવું નહીં, દાન ધર્મ કરતા રહેવું, ગુરુદ્રોહ કરવો નહીં, ગાળા વિનાનું દૂધ તથા પાણી પીવું નહીં, સૂર્ય ઉગતા પહેલાં ઉઠીને સ્નાન, સેવા પૂજા અને તિલક ચાંદલો કરીને બહાર નીકળવું, પોતપોતાના ધર્મનું પાલન કરવું, સત્સંગી થઈને સત્સંગનું જ્ઞાન મેળવવું, ભક્તિ પરાયણ રહેવું વગેરે ધર્મ ઉપદેશ જોબન પગીએ લખાવ્યો. પછી વડતાલ મંદિરની પ્રતિષ્ઠા પછી જોબન પગીએ એક 12 વીઘાનું ખેતર ઠાકોરજીના થાળમાં આપ્યું. એ લખાયું કે દેવના ઘીના દીવા માટે 12 વીઘાનું ખેતર આપ્યું છે. પછી શ્રીજી મહારાજ પધારેલા તે મેળાવાળા ઘરમાં, અત્યારે જે જોબન પગીની મેળી કહેવાય છે તે, એ બાબતમાં પણ થોડુંક પોતે લખાયું કે શ્રીજી મહારાજ પધાર્યા તે મેળીવાળા ઘરમાં મેં સેવા પૂજા રાખી છે, માટે મારા કુટુંબે આ મકાન વેચવું નહીં. ફાવે તેવી આફત આવે તોય પણ કોઈ દીકરાએ વેચી દેવું નહીં. સાફ સૂફી કરાવીને કાયમ સેવા રાખવી.
અને જો શ્રીજી મહારાજની સેવા કરશો તો કોઈ અન્ન વસ્ત્ર વિનાના રહેશો નહીં. આવી રીતે પોતાના દીકરાઓને પણ ભલામણ કરી. પછી શ્રી હરિના જન્મથી આરંભીને મંદિર બંધાવ્યા ત્યાં સુધીનું ટૂંકું વર્ણન એ પણ બારોટના ચોપડે લખાયું, જેને અસલ ઇતિહાસ કહેવાય. આમ જોબનપગીએ મહારાજ સમક્ષ અને સભા સમસ્ત સમક્ષ હરિભક્તોની મંડળીની હજુરમાં બારોટ શ્રી ગુમાનસિંહ હેમંતસિંહને વડતાલ મધ્યે તેડાવી અને પોતાનું વૃત્તાંત અને પેઢી પ્રકાશ લખાવ્યું. અંતે શ્રીજી મહારાજનો જય જયકાર થયો. મહારાજે બધા ઉપર અમી દ્રષ્ટિ કરી. હેમંતસિંહજી જોબનજી તથા સાધુ સત્સંગીને મહારાજ બથમાં લઈને મળ્યા. પછી બધાએ મંડપથી ઉતારા તરફ સાથે પ્રસ્થાન કર્યું. પછી સર્વેએ પ્રસાદ લીધો. આટલી વાત ચોપડામાં બારોટજીના હાથે લખાણેલી છે. વળી બીજા પણ 2 લેખની વાત લખી છે. વડતાલ તથા આજુબાજુના ગામના પગીઓએ મળી વડતાલ મંદિરની તમારે પગી પરિવારે રક્ષા કરવાની છે એ જે મહારાજે કીધેલું, તો એ બાબતનો એક લેખ લખી આપ્યો છે, જે બેઠો લેખ તમને સંભળાવું છું. સંવંત 1883ના વર્ષે વૈશાખ સુદ બીજના દિને સ્વામી શ્રી સહજાનંદજી પ્રત્યે લિખિતન ગામ વડતાલના જોબન ભાયા તથા પગી માલા દીપા તથા પગી અજબાગેરસિંહ તથા પગી વસ્તા વક્તા તથા ભાઈ સમસ્ત તથા બામરોલીના પગી જગુ કાલા પગી બાદર કસલા તથા પગી જાલા મહેતા મહેમા તથા પગી ભાઈજી નાના તથા ભાઈ સમસ્ત તથા ગામ પીપલગના પગી જાલા વક્તા તથા પગી જીત તથા પગી દેવકરણ જીતાભાઈ તથા ભાઈ સમસ્ત ગામ આખડોળના પગી જાલમ વસ્તા તથા પગી ગલા દલા તથા પગી વાસજી પૂજા તથા ભાઈ સમસ્ત તથા ગામ સંજાયાના પગી ઉજમ ગુમાન તથા પગી અખાનાથા તથા ગામ વલેટવાના પગી થોભણ માનસિંહ તથા પગી બેચર ઘુસતા તથા ભાઈ સમસ્ત તથા ગામ પાલજના પગી હાથી અમીર તથા પગી દેતાર ઉમેદ તથા ભાઈ સમસ્ત તથા ગામ કેરિયાવીના બારૈયા ફૂલજી અવલા તથા બારૈયા ઉમેદ નાગજી તથા કોટવાળ જાલજી વેણા તથા ભાઈ સમસ્ત. આ બધાએ ભેળા મળીને દસ્તાવેજ લખ્યો છે. આટલા ગામના પગીઓ ભેગા થયા અને તેમાં એમ લખ્યું છે, બીજું, હે હરિ, તમોએ મળીને ગામ વડતાલમાં લક્ષ્મીનારાયણનું મંદિર કરાવ્યું છે, તેની સેવા અમો સમસ્ત ગામના પંચ થઈને કરશું તથા ચાકરી કરશું તથા અમારા પુત્ર પુત્રાદિક જે કોઈ અમારા વંશમાં થશે તે સર્વે લક્ષ્મીનારાયણ દેવની સેવા કરશે. બીજું, લક્ષ્મીનારાયણના દર્શનને સંઘ આવે તેની અમો કોઈ સંઘના માણસની કોઈ ચોરી કરીએ નહીં, કોઈ પાસે ચોરી કરાવીએ નહીં તથા અમારા વંશમાં જે થશે તે લક્ષ્મીનારાયણના સંઘની ચોરી કરશે નહીં અને કરાવશે નહીં તથા સંઘ આવતા જતાં અમારી સામર્થ્ય પ્રમાણે અમો સર્વે બરદાશ વલી રાખશું, એટલે કે સાર સંભાળ રાખશું ને ઉપર લખ્યા પ્રમાણે અમે પાળશું ને ઉપર લખ્યા પ્રમાણે ન પાળે ને ચોરી કરીને લૂંટે એને અમો ધારાળા પંચ મળીને અમારી નાત બહાર કાઢશું. આમાં ધારાળા શબ્દ લખ્યો છે એટલે કદાચ એ વખતે એમને ધારાળા કહેવામાં આવતું હશે. આ શબ્દ કોઈ હલકો નહીં હોય પણ જ્ઞાતિ માટે વપરાતો હશે. તથા અમારા વંશના હશે તે પણ તેને નાત બહાર કાઢશે અને આ લખ્યા પ્રમાણે જે નહીં પાળે તેને અન્નવસ્ત્ર નહીં મળે તથા આ પૃથ્વીમાં પાપ થાય એ એને માથે છે તથા લખ્યા પ્રમાણે અમે રહીએ તો લક્ષ્મીનારાયણ દેવ અન્નવસ્ત્ર કરીને અમને સુખિયા રાખજો તથા અમારા બાળ ગોપાળને સુખિયા રાખજો. આ અમોએ રાજી થઈને લખી આપ્યું છે. બીજું, અમે અન્નવસ્ત્ર તથા રૂપિયા અમારી મિલકતમાંથી વર્ષો વર્ષ લક્ષ્મીનારાયણ દેવને અર્થે આપશું. તે ઉપર લખતરની સહી છે. હવે એ વખતે 9 જણાની સહી કરેલી પણ ચોપડામાંથી અક્ષરો ઉકેલા નહીં હોય એટલે આની અંદર લખ્યા નથી. આ લેખ સંવંત 1883ના વૈશાખ સુધી બીજને દિવસે લખાયો છે. પોતે આજુબાજુના તમામ ગામના પોતાની નાતના પગીઓ એમનો અને એમના વંશ પરંપરા ઉપર લક્ષ્મીનારાયણ દેવના મંદિરની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યાર પછી એક બીજો લેખ પણ બારોટના ચોપડેથી મળેલો છે.
સંવંત 1884ના માક્ષરવદ બીજને બુધવારે ચરોતરના ક્ષત્રિયોની નાટ્ય કરેલો છે, જે આ પ્રમાણે છે. શ્રી લક્ષ્મીનારાયણની સેવાને અર્થે અમે પંચ સર્વે ધારાળાનું નાત સમજતો ચોબલાના એટલે કે ચરોતરના મળીને આજથી આપણી નાતે આવો બંદોબસ્ત કર્યો છે. જે હે મહારાજ, હવેથી લક્ષ્મીનારાયણનો જે સંઘ દર્શન કરવા સારું આવે જાય તેનું તથા મંદિરે, ગામનું, રસ્તે, સીમમાં રાત વર્તે એટલે કે રાતના સમયે તથા દિવસે કોઈ ચોરે લૂંટે તો તે ચોર જાહેર પડે એટલે કે ખુલ્લો થાય, તો તે ધર્મનો ગુનેગાર ને તેને ઓકો પાણી બાવ બવરાઈએ એટલે કે એની સાથેથી આ બધા સંબંધ તોડી નાખવા તથા દીકરી લેવી દેવી નહીં. આ રીતે એને નાત બાર મૂકવો અને એમાં એ કોઈની વગ રાખે અને લખ્યા પ્રમાણે ન ચાલે તો લક્ષ્મીનારાયણનો ગુનેગાર છે. એ લખ્યું તે સર્વે પંચમળી રાજી રજાવંત થઈને લખ્યું છે. સંવંત 1884 માક્ષર વદ બીજને બુધવારે આ લખ્યું છે. તે લખનારાઓની સહી છે. ગામ બામરોલીના પગી ભાઈસિંહ ગુમાનજીની સહી, પગી જગમાલ સરદારજીની સહી, પગી દોલા ખનાભાઈની સહી, કોટવાલ રાયજી ભીખાની સહી, પગી બાદર તેજાની સહી તથા પંચ સમસ્તની સહી તથા પીપલાડુ એટલે કે પીપલગ, પગી ઝાલા વક્તાની સહી, પગી વજા અજબાજીની સહી, પગી દેવકરણ જેતાની સહી, પગી જાલમ નવલની સહી તથા પંચ સમસ્ત મળીને સહી. પછી ગામ આખડોલના પગી ગલા ડાલાની સહી, પગી જગા વસ્તાની સહી, પગી ઓધાર જુસાની સહી, પગી તથા ભાઈ સમસ્તની સહી તથા ગામ બામણોલી એટલે કે આ ઝાલા પગીની બામણોલી કહેવાય, તો ત્યાંના પગી જગુ ઝાલુ કાળાની સહી, પગી બાદર કસલાની સહી, પગી નાના મૂળજીની સહી, પગી ઝાલમ હેમાની સહી તથા ભાઈ સમસ્તની સહી. ગામ સંજાયાના પગી અકા નાથાની સહી, પગી ઉજમ ગુમાનની સહી અને ભાઈ સમસ્તની સહી તથા ગામ વડતાલના પગી જોબન ભાયાની સહી, પગી ઝાલા દીપાની સહી તથા પગી અજબાગર સિંહની સહી અને ભાઈ સમસ્તની સહી તથા ગામ દાવડાના પગી અવલા કાલાની સહી, પગી મેરા ભુદરની સહી તથા જોમાભાઈની સહી. ગામ ટુંડેલના પગી તથા ગામ વલેટવા તથા ગામ કેરિયાવી વગેરે ગામ સમસ્ત પંચની સહી લિખિતન પગી જગમાલ સરદારજી ઉપર લખીને તે બાબત કજિયો ટંટો થાય અને પંચ સર્વે ચોબલાવાળા ભોગવે. પટેલ પ્રાગદાસ લાલદાસની સાખ એક પટેલની સાક્ષી તરીકે સહી લીધી છે. આવી રીતે 83-84માં લક્ષ્મીનારાયણ દેવની સેવા અને હરિભક્તોની રક્ષા કરવાની તમામ જવાબદારી આ લખાણ સાથે પગી પરિવારોએ પોતાને માથે લીધી છે. અને આનંદની વાત એ છે કે આજ દિવસ સુધી તમામ પગી પરિવારના માણસો લક્ષ્મીનારાયણ દેવના મંદિરની, સાધુ સંતોની રક્ષા કરતા આવ્યા છે. લક્ષ્મીનારાયણ દેવના મંદિરને કાંઈ પણ થાય તો પગી પરિવાર પહેલું માથું આપે. શૂરવીર થઈ ભગવાન સ્વામિનારાયણનો પક્ષ એમના વંશ વારસોમાં આજ દિવસ સુધી જોવા મળ્યો છે. એક લૂંટારો ભગવાનનો ભક્ત થયો અને ઇતિહાસની અંદર જે જબરજસ્ત ક્રાંતિ સર્જાણી, સમાજમાં જે પરિવર્તન આવ્યું એ સ્વામિનારાયણ સંપ્રદાયનો અનોખો અને અનુપમ ઇતિહાસ છે. જોબન પગી ભક્ત થયા એ વખતે એ વાત બહુ મોટી પંકાયેલી અને ખરેખર ભક્ત પણ એવા જ થયેલા. જોબન પગી નિયમ ધર્મ સારદારપણે પાળતા અને મહાપ્રેમી ભક્ત હતા. ભલે લૂંટારા હતા પણ હૃદય ભગવાનને વિશે અતિશય હેતવાળું હતું. જ્યારથી જોબન પગી ભક્ત થયા ત્યારથી સેવા, પૂજા, પાઠ વગેરેનો પાક્કો નિયમ હતો. એમની જીવનની એક વાત કહી અને પછી જોબન પગીને આપણે આ લોકમાંથી વિદાય આપીએ. તો નિયમ ધર્મમાં એવા ચુસ્ત હતા, ક્યારેય પણ પૂજા પાઠ કર્યા વગર અન્ન જળ લેતા નહીં. આ પગીના જીવનમાંથી બહુ શીખવા જેવું છે. ભગવાનનું સ્મરણ ન થાય અને એના વગર વીતેલી પળ એ જોબન પગીને બહુ વસમી લાગતી ને એની અનહદ પીડા થતી. મનમાં એમ થતું કરે રે આ પળ મારી ભગવાનને સંભાળ્યા વગરની ગઈ.
એને રૂચતી વાત નહીં. પોતે સંસારી હતા છતાંય સાધુના જેવું જીવન હતું. અને ભગવાન ઓળખાયા ત્યારથી આરંભીને જોબન પગીને નિત્ય એક પહોર એટલે કે 3 કલાક ધ્યાન કરવાનું નિયમ હતું. એટલે એક આસને પોતાની મેળીએ બેસી અને 3 કલાક સુધી ધ્યાન કરતા, ભગવાનના પૂજાપાઠ વગેરે કરતા, નિયમ નિશ્ચય પક્ષ એને શિર સાટે રાખતા. એટલે ભગવાન શ્રી હરિ સ્વધામ ગયા પછી પણ પગીના પ્રેમને આધીન થઈને મહારાજે ઘણી વાર જોબન પગીને દર્શન દીધા છે. મહારાજ ધામમાં ગયા પછી જોબન પગી આ પૃથ્વી ઉપર 31 વર્ષ રહ્યા છે. વળી નિયમ ધર્મમાં તો અતિ ચુસ્ત દ્રઢતાવાળા હતા. જ્યારથી સત્સંગી થયા કોઈ પણ પ્રકારે ગમે તેવો કદાચ આપતકાળ આવે તોય જોબન નિયમમાં છૂટછાટ લેતા નહીં. અને ભજન સત્સંગ કરતા હોઈએ તો એમાં આપતકાળ તો રોજ ઉઠીને આવે, વિઘ્ન તો આવ્યા જ કરે. પણ જે ટેકીલા ભક્ત હોય એની રક્ષા ભગવાન શ્રી હરિ કરે છે. ભગવાન શ્રી હરિનું બિરુદ છે, સહાય કરે હરિ કષ્ટમાં નિજ સેવકની નરવીર. સહાય કરે હરિ કષ્ટમાં નિજ સેવકની નરવીર. વસમી વેળાએ વાલમો સુખ આપે શ્યામ સુધીર. વસમી વેળાએ વાલમો સુખ આપે શ્યામ સુધીર. સુખકારી દુઃખ હારી વળી ધારી ટેક એ ધૈર્યની. સુખકારી દુઃખ હારી વળી ધારી ટેક એ ધૈર્યની. દાસના અવિનાશ ત્રાસ વિનાશ ન રીત ઘરની. દાસના વિનાશ ત્રાસ વિનાશ નરિત ઘરની. સહાય કરે હરિ કષ્ટમાં નિજ સેવકની નરવીર. વસમી વેળાએ વાલમો સુખ આપે શ્યામ સુધીર. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં એવું લખ્યું છે કે ભક્તના દુઃખ ભાંગવા એના માટે ભગવાને કોઈને તાંબાના પત્રે લેખ નથી કરી દીધો કે મારું ભજન કરે એના દુઃખ મારે ભાંગવા. પણ દાસના ત્રાસ વિનાશન રીત ઘરની, આ તો એના ઘરની રીત છે. તો ભગવાન શ્રી હરિ આવી રીતે પોતાના આશ્રિતોને વસમી વેળાએ જ્યારે મુશ્કેલી આવે ત્યારે દર્શન આપી અને એના દુઃખ એનો તત્કાળ નાશ કરે છે. એક વખત જોબન પગી કાંઈક કામ પ્રસંગે પેટલાદ ગયેલા અને ત્યાં સાંજ સુધીમાં કામ પતી જાય એવું હતું. એટલે પોતાની પૂજા વગેરે કાંઈ સાથે લઈ ગયેલા નહીં. વ્યવહારનું કામ પેટલાદ કાંઈ દૂર નહોતું. હવે કામ પત્યું નહીં અને સાંજ પડી ગઈ એટલે એમ થયું કે રાત તો અહીંયા રોકાવું પડશે, કાલ ફરીવાર ધક્કો ખાવો નહીં. એટલે ત્યાં રાત રોકાયા કોઈ પોતાના સંબંધીને ત્યાં. સંબંધીએ સહજ કહ્યું સાંજે ભોજન કરવાનું. જોબન પગી કહે છે કે મારી પૂજા ઘરે પડી રહી. આશ્ચર્યની વાત તો એ છે કે ભોજન તો બીજે દિવસે ન કરાય. તે દિવસે તો સવારે પૂજા કરીને આવ્યા હોય પણ પૂજા સાથે નહોતી તો જોબન પગી સાંજે જમ્યા નથી. પછી તો સવાર પડી, સવારે પણ ના પડી. ખાધા પીધા વગર આખો દિવસ નીકળી ગયો અને ત્યાંથી એને અચાનક બોચાસણ જવાનું થયું. એટલે પેટલાદથી નીકળી બોચાસણ ગયા. કાશીદાસભાઈને ઘેર ઉતારો કર્યો. કાશીદાસભાઈ બહુ રાજી થયા. કહો ભગવાનના મહાભક્ત મારે ઘેર આવ્યા, સારા ભોજન કરીને જમાડીશ. એટલે રસોઈ કરાવીને આગ્રહ કર્યો. જોબન પગી કહે છે કે તમારો ભાવ સાચો, પણ હું પૂજા ઘેર ભૂલી ગયો છું. મારે રોકાવાનું નક્કી નહોતું એટલે મેં પૂજા લીધી નથી. કામ પત્યું નહીં માટે વડતાલ જઈ સ્નાન કરી પૂજા કરી
અને પછી અન્ન જળ લઈશ, તમે મને તાણ કરશો નહીં. આવી રીતે કહી અને ગામમાં ગયા. આખો દિવસ ત્યાં રોકાયા અને ત્યાંથી પાછા આણંદ આવ્યા. હવે આણંદની અંદર પણ એવું કંઈક વ્યવહારિક કામ હશે. જ્ઞાતિલા જે હતા એને ત્યાં ઉતારો કર્યો, બધાએ જમવાનો આગ્રહ કર્યો, પણ જોબન પગી કહે છે કે પૂજા નથી એટલે જમાય એમ નથી, અને સાંજે તો હું વડતાલ પહોંચી જઈશ. 3 દિવસના ઉપવાસ થયા. કોકને ઘોડું લઈને મોકલ્યો હોત તો એ પૂજા લઈ આવે જ ને, પણ એવું ન કર્યું. એને એમ કે કામ પતી જાય તો વડતાલ જતો રહીશ. હવે 3 ઉપવાસ થયા અને ચોથે દિવસે સવારે નાહી ધોઈ અને જોબન પગી કામ પતાવીને વડતાલ આવવા નીકળ્યા. ઘોડા ઉપર બેઠા, પણ ભૂખ બહુ લાગેલી ને પાણી પીધેલું નહીં, એટલે ઘોડા ઉપર બેઠા બેઠા ચક્કર આવવા માંડ્યા. એકદમ આંખો બંધ કરી દીધી. ઘોડાની લગામ હાથમાંથી નીચે મુકાઈ ગઈ અને એ જ વખતે એની નિયમ ધર્મની દ્રઢતા જોઈને સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ રસ્તા ઉપર પ્રગટ થયા છે. જોબન પગીને દર્શન થતાની સાથે જ ઘોડા ઉપરથી કૂદી અને ભગવાનના ચરણમાં જ્યાં પડવા જાય ત્યાં તો મહારાજે અદ્ધરથી ઝીલી લીધા અને જોબન પગીને બાથમાં લઈને કહે છે કે શાબાશ જોબન શાબાશ, તમારા જેવા જે શુરવીર ભક્તો હોય એને દર્શન દીધા વગર અમે રહી શકતા નથી. ત્યાંને ત્યાં જોબનને નીચે બેસાડીને મહારાજે છાતીમાં ચરણારવિંદ આપ્યા અને ભગવાન શ્રી હરિ સાથે પ્રસાદીનો થાળ અને જળ ભરીને લાવ્યા છે. મહારાજ કહે છે કે જોબન જમી લો. જોબન પગી કે મહારાજ મારે પૂજા થઈ નથી. ભગવાન શ્રી હરિ કહે છે કે અમે તમને આજ્ઞા કરીએ છીએ, આ અમારા પ્રસાદીનો થાળ અને પ્રસાદીનું જળ છે અને અમને પ્રગટને પૂજીને પગે લાગી લીધું, એમાં મૂર્તિની પૂજા આવી ગઈ, માટે જમો. જોબન પગીએ ના પડી. મહારાજે એક ઝાડ નીચે બેહારી આગ્રહ કરીને મોઢામાં કોળિયા દઈને જોબન પગીને જમાડ્યા છે. મહારાજે પાણી પાયું. આવા ભક્તવત્સલ ભગવાન ભક્તની ટેક જોઈને રાજી થયા. અને પછી મહારાજ કહે છે કે જોબન સાંભળો, તમારા જેવી જે ટેક રાખે, મનને મારીને જે નિયમ ધર્મને શિર સાટે પાળે, એના ઉપર હું બહુ પ્રસન્ન થાઉં છું. તો આવી રીતે ભગવાને અનેક વાર જોબન પગીને દર્શન આપેલા છે. જોબન પગીનો જન્મ 1831માં થયેલો. 15 વર્ષે એણે બાળપણમાં વિતાવ્યા. 1846થી 12 વટે ચડ્યા તે 86 સુધી એણે 20 વર્ષ 12 વટું ખેડ્યું. 55માં મહારાજ મળેલા ગેલા હનુમાનને ઓટલે, પણ છતાંય પાછું 10 વર્ષ એનું એ જ કામ એણે કરેલું. પછી 1866માં દબાણના યજ્ઞમાં સત્સંગી થયા. તે 1917 સુધી આ ભૂમંડળ ઉપર રહ્યા. 51 વર્ષ સુધી જોબન પગીએ શિર સાટે ભગવાનનું ભજન કર્યું છે અને સત્સંગ કર્યો છે. મહારાજની સાથે 66થી 86 એટલે કે 20 વર્ષ સુધી જોબન પગી રહ્યા છે. અને છેલ્લે જ્યારે ધામમાં ગયા ત્યારે એની 86 વર્ષની ઉંમર હતી. 86 વર્ષની ઉંમરના વૃદ્ધ આ જોબન પગી એક દિવસ સાંજે ભોજન કરવા માટે બેઠા. દીકરીઓએ થાળ લાવીને મૂક્યો. નજર કરી તો ચરણ રજ નહોતી. કેટલી સાચવી હશે મહારાજ ગયા પછી આ ચરણ રજ, અને એના કાંઈ ફાકડા ભરવાના તો ન જ હોય. તમે ચૈત્ર મહિનાનો કોર જમો એમ કદાચ જરી જરી જોબન પગી લેતા હશે. દીકરીઓએ થાળી મૂકી પણ રજ નહીં, એટલે જોબન પગી સુરેશબાની સામે જોઈને કહે છે કે દીકરી ચરણ રજ. ત્યારે સુરેશબા એમ બોલ્યા કે બાપુ ચરણ રજ તો ખૂટી ગઈ, જેટલી બપોરે હતી એ તમને આપી દીધેલી, હવે ચરણ રજ નથી. આમ કહ્યું ને એટલે જોબન પગીની દ્રષ્ટિ એકદમ સુરેશબાની સામે સ્થિર થઈ ગઈ. આંખમાંથી આંસુડાની ધાર મંડી થવા. એટલે સુરેશબા કહે છે કે બાપુ શું થયું? તો કે દીકરી આ થાળી પાછી લઈ જા, આજથી મારે અન્ન જળ હરામ છે. ચરણ રજ ખૂટી, ચરણ રજ વગર જીવવું નકામું, માટે હવે મારે રહેવાની ઈચ્છા નથી. સુરેશબા રળિયાતબા બધા ભેગા થઈ ગયા. બાપુ શું કહો છો? તો કે આ ચરણ રજ એ જ મારું જીવન હતું. મારા જેવા લૂંટારાના પાપ બાળીને જે પ્રગટ પુરુષોત્તમે મને પાવન કર્યો, અને એની ચરણ રજ પણ આજ જો મારા માટે ન રહી હોય ને ખૂટી ગઈ હોય તો દીકરી ભગવાનનો હુકમ થઈ ગયો છે એમ સમજી લેજે, એમ કહીને તરત જ ઊભા થઈ ગયા. સાંજે લક્ષ્મીનારાયણ દેવના મંદિરે ગયા. સંતોને મળ્યા, શયન આરતીના દર્શન કર્યા.
અને પછી જોબન પગીએ સંતોને કહ્યું કે આવતીકાલે મારા તરફથી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજને રસોઈ થાળ બનાવીને જમાડજો, અને જેટલા સંતો પાર્ષદો હરિભક્તો હોય એ બધાએ જમજો. અને સ્વામી હવે છેલ્લા જય સ્વામિનારાયણ, મારે હવે ધામમાં જવું છે, આવી રીતે સંતોને કહ્યું. અને હરિકૃષ્ણ મહારાજના શહેરના દર્શન કરતાં કરતાં આંખમાંથી આંસુડાની ધાર થાય અને મૂર્તિમાંથી હરિકૃષ્ણ મહારાજ એમ બોલ્યા, પગી ચિંતા કરશો નહીં, આવતીકાલે સવારે 10 વાગે અમે મુક્તોને લઈ અને તમને તેડવા માટે આવશું. પગી બહુ રાજી થયા, સંતોને વાત કરી છે. મહારાજે મને કહ્યું કે 10 વાગે મહારાજ મને મુક્ત મંડળ સહિત તેડવા આવવાના છે. ચરણ રજ ખૂટી એટલે આ લોકમાં રહેવું મારે હવે